નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, હાલમાં ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે પરિસ્થિતિ ગુજરાત અને ભારતના ખૂણે ખૂણે વિપરીત જોવા મળી. અત્યારે ખાસ તેલ, એલપીજી ગેસ સહિત જે સિલિન્ડરના ભાવ છે તે વધતા જોવા મળ્યા. વૈશ્વિક સ્તરે સ્થિતિ એવી છે કે હાર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે તેલ અને ગેસની આયાત બંધ થઈ ચૂકી છે. હાર્મુઝ સ્ટ્રેટ એ ઈરાન નજીક આવેલી એક ખાડી છે, એક નાનકડો રસ્તો છે કે જ્યાંથી જહાજોમાં તેલ અને ગેસની આયાત થતી હોય છે. મુખ્ય માર્ગ એ જ છે કે જ્યાંથી ભારત પોતાનું 50% જેટલું તેલ આયાત કરતું હતું. પરંતુ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આ જે સ્ટ્રેટ ખાડી છે તે બંધ થઈ ચૂકી છે, જેના કારણે ભારતમાં અને વિશ્વમાં ઓઇલ સંકટ આવે તેવી શક્યતા જોવા મળી. આ વચ્ચે હવે સમાચારો એવા વહેતા થયા છે કે ભારતમાં પણ ગેસ અને સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે, ગુજરાત સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. ભારત અને ગુજરાત સરકાર આ પરિસ્થિતિને ડામવા માટે કટિબદ્ધ છે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો ઓઇલના ભાવમાં કોઈ હજુ ફેરફાર થયો નથી, એટલે કે તેલ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા કે ઘટ્યા નથી, પરંતુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ખાસ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો થયો, જ્યારે એલપીજી જે તમારા ઘરમાં તમે વાપરો છો તેમાં માત્ર 60 રૂપિયાનો વધારો થયો છે. અને હવે આગામી સમયમાં ગેસ નહીં મળે તેવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી છે કે ગેસ નહીં મળે તો અનેકના ઘરમાં ચૂલા છે તે બંધ થઈ જાય, હોટલો બંધ થઈ જાય, રેસ્ટોરન્ટો બંધ થઈ જાય, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. પરંતુ આજે ગુજરાત સરકારે કહ્યું છે કે કોઈના ઘરમાં રાંધવાનો ચૂલો છે તે નહીં ઓલાય, એ સરકારની પ્રાથમિકતા છે. તમામને ગેસ મળતો રહેશે અને કોમર્શિયલ ગેસ પણ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ તો કોઈ પણ દેશ પાસે કટોકટીના સમયમાં વાપરી શકાય એવો જથ્થો હોય છે, પરંતુ અત્યારે આ જથ્થાની ભારતમાં શું કિંમત છે એ કોઈને નથી ખબર. અલગ અલગ આંકડાઓ સામે આવતા હોય છે. કોઈ 18 દિવસ ચાલે, કોઈ 2 અઠવાડિયા ચાલે, કોઈ 21 દિવસ ચાલે, આવો આંકડા આવતા હોય છે. પરંતુ આ પરિસ્થિતિ વિપરીત છે. પાકિસ્તાનમાં 55% જેટલો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો, જ્યારે જર્મનીમાં પણ 22%નો વધારો થયો અને ભારતમાં હજુ સુધી બદલાવ નથી આવ્યો. એનું કારણ છે કે કદાચ ભારત પાસે એ જથ્થો ઉપલબ્ધ પણ હોય, પરંતુ જો લાંબો સમય ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલે તો ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી શક્યતાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો ભારતમાં મોટા પ્રમાણમાં એલપીજી અને પીએનજી ગેસનો ઉપયોગ થતો હોય છે. એલપીજી ગેસ મોટા ભાગે હોટેલ, રેસ્ટોરન્ટ અને મકાન કે જ્યાં લોકો રાંધવા માટે તેનો ઉપયોગ કરે છે. સાથે પીએનજી ગેસ કારખાનામાં વપરાય છે, કોમર્શિયલ ગેસ એ કારખાનામાં વપરાય છે, જેના કારણે કારખાના પણ બંધ થવાના આરે છે. અને એવા કયા કારખાના છે તેની વાત કરવામાં આવે તો મોરબીનો જે સિરામિક ઉદ્યોગ છે તે પ્રોપેન ગેસ પર ટકેલો છે. હવે કોને ગેસ મળવાનો છે તો ઘરેલું પીએનજી, સીએનજી ને એલપીજી ગેસને જે પ્રાથમિકતા આપવામાં આવી છે કે આ તમને ગેસ સામાન્ય રીતે મળી રહે. પ્રથમ પ્રાથમિકતા છે તેમાં 100% પુરવઠો આપવાની વાત સરકારે કહી છે. સરકારે એક અધિનિયમ પણ લાગુ કર્યો કે જેમાં ગેસના પુરવઠાને નિયંત્રિત કરવામાં આવે. દ્વિતીય પ્રાથમિકતા ખાતર ઉત્પાદન પ્લાન્ટને આપવામાં આવી છે, એટલે કે ખાતર ઉત્પાદન પ્લાન્ટને પણ મહત્વનું ગણી અને બીજું સ્થાન આપવામાં આવ્યું છે. ગેસનું ઉત્પાદન જે છે તે ખાતર ઉત્પાદન સિવાય ક્યાંય ન કરી શકાય તેવી પણ એક ગાઈડલાઈન છે તે નિયમ મુજબ સામે આવી છે કે તમે ખાતર ઉત્પાદન કર્યા સિવાય બીજે ક્યાંય આ ગેસ ન વાપરી શકો. અને ત્રીજી પ્રાથમિકતા આપવામાં આવી છે ચા ઉદ્યોગ અને મોટા ઉદ્યોગને, કે જેમાં પણ મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થતો હોય છે. જ્યારે આ ચા અને મોટા ઉદ્યોગને સરેરાશ વપરાશના 80% ગેસ છે તે ફાળવવામાં આવશે, એટલે કે ગેસનું જે ફાળવણી છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચોથી પ્રાથમિકતા ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને મળશે. આ ગ્રાહકોને ઓછા મહત્વના ગણીને ચોથા સ્થાન પર રાખવામાં આવ્યા છે. તેમને ખાસ જે 80% જેટલી ગેસની સપ્લાય મળવાની છે. ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને 80% જેટલો જે સપ્લાય છે તે આપવામાં આવશે. તે સપ્લાયમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓએનજીસી અને GAIL, રિલાયન્સ અને પાવર પ્લાન્ટમાં પણ ગેસનો કાપ મૂકવામાં આવ્યો છે. કોમર્શિયલ જો ગેસ વધુ વપરાય તો ગેસની કટોકટી વહેલી આવે તેવી શક્યતા હોય છે. ત્યારે હાલમાં આ જે પ્રાથમિકતાઓ આપવામાં આવી છે તેમાં લોકોને ઘર વપરાશમાં સૌથી વધુ
ગેસની ફાળવણી થઈ છે કે જો ઘર વપરાશમાં ગેસની તંગી ન આવે માટે સરકારે પહેલું પગલું ભર્યું છે. સરકારે તેમને પ્રથમ સ્થાને રાખ્યા છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ને લાગુ કરી દેવામાં આવ્યો છે ગેસ માટે થઈને, કે જો આ અધિનિયમ લાગુ હોય તો જે સૌથી વધુ જરૂરિયાત ધરાવતા અને એ વગર અનિવાર્ય જે કારખાના હોય, ઘર હોય અથવા તો કોઈ પણ જે એવી સંસ્થાન છે કે જેમના વગર લોકોનું જીવન મુશ્કેલ બને તો તેમને પ્રાથમિકતા આપી અને એલપીજીનો સપ્લાય છે તે આપવામાં આવ્યો છે. અનેક રાજ્યોમાં અત્યારે કોમર્શિયલ ગેસ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગેસ અછતથી રેસ્ટોરન્ટ અને હોટલો બંધ કરવાની નોબત પણ આવી છે. ખાસ મહારાષ્ટ્રમાં આવી સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં અનેક હોટલો અને રેસ્ટોરન્ટને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે દેશમાં ગેસને 4 શ્રેણીમાં વહેંચી અને પુરવઠાને નિયંત્રણ કરવા માટેની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. હાલ દેશમાં પરિસ્થિતિ એવી છે કે ઘરગથ્થુ ઉપયોગમાં સૌથી વધુ ગેસની ફાળવણી થશે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને ગેસ પુરવઠાની અને સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિને જાણવી છે. ત્યારે મારી સાથે અસ્મિતાબેન ગઢિયા જોડાયા છે, જેઓ એક વર્કિંગ વુમન છે, અને ચેતનભાઈ પટેલ જેઓ આર્થિક વિશ્લેષક છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અસ્મિતાબેન હું આપનાથી કરીશ. એલપીજીના ભાવ તો વધી ગયા, એ અગાઉ આપણે ચર્ચા કરી. હવે આ ગેસનો પુરવઠો નહીં મળે તો કેવી શક્યતાઓ છે, કેવી મુશ્કેલીઓ પડવાની છે? ગેસ પુરવઠો હવે એવું લાગે છે કે પાછા આપણે 20મી સદીમાં પાછા જતા રહીએ છીએ. કારણ કે જે રીતનો ગેસનો ભાવ વધારો થાય છે કે હવે એવું ક્યારેક એવું થાય કે આ બધું છોડીને ચૂલા ચક્કો ચાલુ કરી દેવા જોઈએ પાછા. વેલ એ તો પાર્ટ ઓફ લાઈફ છે કે ચલો દરેક વસ્તુના ભાવના વધારો ઘટાડો ચાલવાનો, પણ અત્યારે જે એક્સેસિવ ભાવ વધારો થયો છે ગેસમાં, ઓલમોસ્ટ 100 રૂપિયા સુધીનો વધારો તમને જોવા મળે છે કે એક પર સિલિન્ડર જે તમને અત્યારે જે વધારો મળ્યો છે કે છેલ્લા 3 મહિનાથી જે વધારો થાય છે, આની પેલા બી ગેસ વધારાને લઈને આપણે ઘણી બધી ડિસ્કશન થઈ ગઈ છે કે લોકો ઉપર કેવી અસર પડે છે. પહેલી વસ્તુ તો ગેસ એવી વસ્તુ છે કે જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જેના વગર તમારે ન ચાલી શકે, એટલે માણસ પાસે એનો કોઈ ઓપ્શન નથી, સબસ્ટિટ્યુટ નથી. અને બીજું કે કોઈ પણ વસ્તુનો તમારે જ્યારે સબસ્ટિટ્યુટ જોતો હોય ત્યારે ઇટ્સ ટેક અ ટાઈમ. એવું નથી કે એનો ઓપ્શન નથી, બટ લોકોને હજી ટાઈમ લાગશે, એના ઓપ્શન્સ બી મળશે. ફોર એક્ઝામ્પલ હવે પેટ્રોલના ભાવ વધારા થઈ ગયા તો અત્યારે ઇલેક્ટ્રિકલ બધી ઇમ્પ્લિમેન્ટ થતા ટાઈમ લાગશે, અને આ ટાઈમ ડ્યુરેશનમાં જે પબ્લિકને જે તકલીફ થઈ રહી છે એ વસ્તુમાં અત્યારે આપણે ધ્યાન દઈએ તો ગેસ વધારાથી એક તો ગરીબ લોકો કે જે લોકો પોતાનું ગુજરાન માન કરીને ચલાવે છે એ લોકો માટે અત્યારે ટફ થઈ ગયું છે કે એક બાટલો જે તમને 1200 નો મળતો એ તમને 1500-1700 માં મળે તો તમને સીધો 500 રૂપિયાનો ડિફરન્સ છે એ ટફ થઈ જાય થોડો કાઢવા માટે. બીજી વસ્તુ હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ કે જે લોકોનો બિઝનેસ આની ઉપર ચાલે છે, અત્યારે એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે ઘણા બધા બિઝનેસીસ, રેસ્ટોરન્ટ્સ લોકો બંધ કરી રહ્યા છે કેમ કે ગેસના ભાવ વધારાને લીધે થોડી તકલીફ થઈ રહી છે. ત્રીજી જે વસ્તુ છે કે વાહનો જે આપણે સીએનજી કે એ બધું ચલાવતા હોય તો એને બી થોડી ઘણી મને લાગે છે ત્યાં સુધી અસર થાય. મોંઘવારીમાં વધારો થાય એટલે એક નુકસાન તો થવાનું છે, ગૃહિણીનું બજેટ ખોરવાય છે. અને એવું નથી કે ખાલી ગેસમાં વધારો થાય છે, હાલતા દિવસોમાં નાની વસ્તુમાં થોડો ઘણો વધારો આવતો જ રહે છે, ચાહે અનાજ હોય, ચાહે કઠોળ હોય, ચાહે તેલ હોય, અને હવે ગેસ પણ. તો એના લીધે ગૃહિણીના બજેટ ઉપર અસર પડી રહી છે. જી બિલકુલ. ચેતનભાઈ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે યુદ્ધના કારણે અનેક દેશોમાં હાલ ચર્ચા એવી છે કે ગેસ, પેટ્રોલિયમ પેદાશ, પેટ્રોલ, ડીઝલ આ તમામ મોંઘા થવાની શક્યતા છે. હાલની પરિસ્થિતિએ ગેસ અને આ તમામ જે પેટ્રોલિયમ ઉત્પાદન છે તેની સ્થિતિ કેવી છે? શું ભાવ વધી શકે ખરા? જી નમસ્કાર. આપ જોશો તો ઓવરઓલ એનર્જી સિક્યોરિટી એ કોઈ બી દેશના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. અને જેવા બેને કીધું કે ભાઈ 20મી સદીમાં જવાના, એવો કોઈ સ્કોપ નથી. આપણે ઓલરેડી 21મી સદીમાં છે ને 22મી સદી તરફ વધી રહ્યા છે. તો બેઝિકલી આપ જો ગ્લોબલી જોશો તો એનર્જી પ્રોડ્યુસિંગ નેશન્સ ખાલી 7% છે.
અને 12% એવા કન્ટ્રી છે જે પાર્શિયલી પ્રોડ્યુસ કરે છે એનર્જી, અને બાકીના તો ડિપેન્ડન્ટ છે. એ જે 12% કન્ટ્રી છે એમાં ઇન્ડિયા પણ આવે છે. ફોર એક્ઝામ્પલ, આપ જેવું કહેતા હતા કે ઓએનજીસી, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ ઓલરેડી નેચરલ ગેસના એક્સપ્લોરેશન અને પ્રોડક્શનમાં લાગે છે. અને જો આ રિસેન્ટ ન્યૂઝમાં આપ જોશો તો વેનેઝુલા છે, રશિયન છે, એમના ટાઈઅપ પ્લસ સી અંડરનીથના ઓઇલ એક્સપ્લોરેશન અને ગેસ એક્સપ્લોરેશનમાં એગ્રેસિવલી ઇન્ડિયા વધી રહ્યું છે. અને એપાર્ટ ફ્રોમ ધેટ આપ જોશો તો જ્યારે પણ વોર થાય ત્યારે એનર્જી ક્રાઇસિસ આવવાની છે અને પ્રાઇસ ઇમ્પેક્ટ સીધું દેખાશે. અને નો વન્ડર કે આપણે ઇન્ડિયાને પણ આ ઇમ્પેક્ટફુલ દેખાશે એ રીતે. પણ જે રીતના પ્લાન કર્યું છે, આપણે ખાલી ધારો કે નેચરલ ગેસ કે એલપીજી ના પર્સપેક્ટિવમાં જોઈએ, જે કમર્શિયલ કે રેસિડેન્શિયલ ડોમેસ્ટિક યુઝ માટે કરીએ એમાં, તો ડિસિપ્લિન ઇઝ અ સિક્રેટ વર્ડ. કે તમે ડિસિપ્લિન અને પ્લાન્ડ વે હશે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એફિશિયન્ટલી યુઝ કરશો તો મેનેજેબલ છે. સામાન્ય માણસ માટે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન થોડી હજુ જોઈશે, પણ કમર્શિયલ વાઇઝ જશો તો એમને પ્લાનિંગ જોઈશે, પ્રી પ્લાનિંગ, કે ભાઈ આપણું કન્ઝમ્પશન આટલા કલાક જ યુઝ કરવાનું આવશે. અને એ પ્રમાણે તો શું થશે કે પ્રાઇસિંગ કંટ્રોલ રહેશે, કન્ઝમ્પશન કંટ્રોલ રહેશે, અને એના સિવાય બી અલ્ટરનેટ યુઝેજ તરફ બી વિચારી શકે. ફોર એક્ઝામ્પલ, કે તમે 5 સ્ટાર હોટેલ્સ કે એરપોર્ટ્સ કે એરલાઇન્સમાં જોશો તો ત્યાં ઇલેક્ટ્રિકલ કુકિંગ ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં આવે છે. તો કદાચ એ એક અલગ એરીના આપણા માટે કે ચેનલ ઊભી થશે. કરેક્ટ? એટલે જો એનર્જી સિક્યોરિટીના હિસાબે જોશે તો આપણી કન્ટ્રી ઓલરેડી વેલ પ્લાન્ડ સિચ્યુએશનમાં છે, કમ્પેર ટુ કે મેં ન્યૂઝમાં જોયું કે પાકિસ્તાન ડિફિકલ્ટ સિચ્યુએશનમાં છે, ને બાકી ઘણી કન્ટ્રીઝ બી ફેસ કરી રહી છે. આપણે હાલ પૂરતી એવું નથી. એટલે જે અમુક દિવસ કે આટલા દિવસનું ગેસ કે એનર્જી પુરવઠો આપણી પાસે છે એવું બિલકુલ પણ નથી. જે પ્રમાણેના નંબર્સ ચાલી રહ્યા છે ને એ એન્ટિસિપેટ થઈ રહી છે, પ્રાઇસ સ્પાઇક જે થઈ રહી છે બીકોઝ ઓફ વોર. પણ ઇન ટર્મ્સ ઓફ સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન આપણે ઓલરેડી પ્રી પ્લાનમાં ચાલી રહ્યા છે. મને એવો કોઈ મેજર દેખાશે નહીં, પણ વર્ષ માટે આપણે પ્રિપેર થવું જરૂરી છે. પણ મને એ લાગે છે કે આ વોરમાં આપણે અલ્ટરનેટ એનર્જી તરફ કે એનર્જી કન્ઝમ્પશન તરફની ચેનલો ઊભી કરવી અને ડિસિપ્લિન મેન્ટેન કરશું તો સારું એ ગેમ ચેન્જિંગ ફેક્ટર થઈ જશે. તો મને એવું લાગે છે કે ઇન્ડિયા હવે પેસિવ બાયર રહ્યું નથી, હવે સ્ટ્રેટેજિક એનર્જી પ્લેયર બની રહ્યું છે. અને આ યુદ્ધ થવામાં ન્યુટ્રલ રહેવાથી ઇન્ડિયાને ઘણા બેનિફિટ થશે, અને એ લાંબા ગાળા માટે બહુ ઇમ્પેક્ટફુલ છે. એટલે જીઓ પોલિટિકલ સિચ્યુએશન એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી સમજીને ગ્રાઉન્ડ લેવલમાં ઇન્ડિવિજ્યુઅલી જો રિસ્પોન્સિબિલિટી લે, થોડું ડિસિપ્લિન કેળવીએ, તો મને લાગે છે કે આ ક્રાઇસિસ નહીં પણ ઓપોર્ચ્યુનિટી હશે ગ્રોથ માટે. જી બિલકુલ. અસ્મિતાબેન, હવે ખાસ અત્યારે બજારની સ્થિતિ જોવા જઈએ તો અગાઉ 60 રૂપિયા જેટલું એલપીજી ગેસમાં વધારો કરી દેવામાં આવ્યો. અત્યારે ગૃહિણીઓ જો બજારમાં ગેસ મંગાવે છે અથવા તો ઘર ચલાવે છે તો કેવી તકલીફ આવે છે આ સ્થિતિમાં, યુદ્ધની પરિસ્થિતિમાં? અત્યારે જોવા જઈએ તો એક વસ્તુ અત્યારે જોઈએ કે ઇમરજન્સી કે યુદ્ધની સ્થિતિમાં જે ભાવ વધારો છે, તો નોર્મલી ઇટ્સ અનએક્સપેક્ટેડ ફોર એવરીવન. તો નોર્મલી જેમ ભાઈએ કીધું એમ કે આપણે વૈકલ્પિક ઓપ્શન્સ વિચારી શકીએ, બટ જેમ મેં પહેલા કીધું એમ કે વિચારી શકીએ, બટ ઇટ્સ ટેક ટાઈમ. કોઈ પણ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે લોકોને એનાથી ફેમિલિયર થવા માટે ટાઈમ લાગશે. આજે તમે 60 કે વધારો ઘટાડો જોવા માટે તમે કોઈ બીજો ઓપ્શન વિચારતા હોય તો તમે એટલીસ્ટ એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વિચારો. બટ મને એવું લાગે છે કે ખરેખર અત્યારે આ એક ટાઈમ છે કે જેમાં તમારે ઓપ્શનલ જે છે ગેસના ઓપ્શનમાં ઇલેક્ટ્રિકલ છે, સોલાર છે, કે જે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં જે કરીએ છીએ એમાં થોડું મને લાગે છે કે આપણે ધ્યાન દઈએ. જો સરકાર આ વસ્તુમાં ધ્યાન દે તો એક વૈકલ્પિક આપણી પાસે રિસોર્સ ઉભો થઈ જાય કે ઇન ફ્યુચરમાં ક્રાઇસિસ ટાઈમે એક વૈકલ્પિક ઓપ્શન રહે કે તમારી પાસે એક છે, ચલો કે વાંધો નહીં ગેસનો ભાવ વધારો છે તો તમે ઇન્ડક્શન છે કે સોલાર પેનલથી ચાલતા અમુક સ્ટવ્સ છે કે યુઝ કરતા હોય તો તમને એ લોંગ ટાઈમે ઇકોનોમિકલી પણ ઇઝી રહે અને લોંગ ટાઈમ સસ્ટેનેબલ બી છે. કારણ કે એક છે કે રિસોર્સિસ જે આપણને મળે છે અત્યારે, ગેસ છે, ઓઇલ છે, તે ટોલા લિમિટેડ. એક ટાઈમ એવો આવશે કે જ્યારે ખતમ થઈ જશે
અને ભાવ ઇન ફ્યુચરમાં વધશે તો અત્યારે પ્રોબ્લેમ તો છે આપણી સામે, પણ એની સામે સોલ્યુશન અત્યારે આપણે જોવા જઈએ તો મને લાગે છે કે આ એક સરકારે એક વસ્તુ માટે ઇનિશિયેટિવ્સ લેવા પડે. જો આપણે વિચારીએ તો બહુ ટાઈમ પહેલા જ્યારે સૂર્ય કુકર શરૂઆતમાં જ્યારે આવે ત્યારે ગવર્મેન્ટ ઘણી બધી સબસિડી આપતી હતી કે ચલો લોકોના માટે અવેર થાય કે જે આ સબસિડીમાં મળે છે. ઘણી બધી સહકારી મંડળીઓમાં બી મળતા હતા કે ઘણા બધા પેલા અનાજની દુકાનો પર બી લોકો બુકિંગ લેતા હતા કે સૂર્ય કુકર લો અને સબસિડી મળે તમને કૂપનમાંથી કંઈ સમથિંગ. તો એવા કોઈક વૈકલ્પિક સોર્સ જો ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે આ વસ્તુ માટે તો એ થોડું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. જી બિલકુલ. બાકી અને મને લાગે છે કે સસ્ટેનેબલ અને લોંગ ટાઈમ સોલ્યુશન છે. બાકી અત્યારે જે પ્રોબ્લેમ્સ છે એનું તો અત્યારે જે ગૃહિણીઓ જે ફેસ કરી રહી છે એનું અત્યારે મને નથી લાગતું કે શોર્ટ ટર્મ માટે કોઈ સોલ્યુશન છે. જી બિલકુલ. ચેતનભાઈ, આર્થિક રીતે જોવા જઈએ તો કદાચ ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધી જાય તો દેશને કેટલું નુકસાન થાય? જી જ્યારે જ્યારે વોર સિચ્યુએશન આવે ત્યારે એનર્જી પર ઇસ્યુ આવવાના જ છે અને નેચરલી પ્રાઇસ પર ઇમ્પેક્ટ થાય. અને જો સામાન્ય નાગરિક ઉપર પ્રાઇસિંગ ચેન્જ થાય એટલે પેઇનફુલ રહેવાનું છે. પણ ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં જોશો તો બહુ અમુક પિક્યુલરિટી જે કદાચ સામાન્ય દર્શકને નોલેજમાં ના હોય કે આપણે બહુ ઓછા એવા કન્ટ્રી છે જેના એનર્જી ટ્રેડિંગ એક્સચેન્જ છે, રાઈટ? હવે જો બહુ સાદી ભાષામાં કે એક ટાઈમમાં આપણે કેરોસીન યુઝ કરતા હતા, કરેક્ટ? એના પરથી આપણે ગેસ ઉપર આવ્યા છે. સેમ વે કમર્શિયલ વ્હીકલ્સમાં જોઈશું તો પેટ્રોલ ડીઝલથી આપણે એલપીજી સીએનજી પર આવ્યા હતા ને હવે ઇલેક્ટ્રિક પર જઈ રહ્યા છે. તો એનર્જી ફંડામેન્ટલ વસ્તુ એ છે કે એનર્જી એક ફોર્મથી બીજા ફોર્મમાં જાય એટલે બધી પૂરી થઈ જશે ને ખતમ થઈ જશે એવું નથી રહેવાનું, કરેક્ટ? તો ઇટ્સ ગોઈંગ ટુ કમ વિથ સમથિંગ અલ્ટરનેટ. અને આપણે એ રીતના ઓલરેડી પ્રી પ્લાન છે. આપ જો વધુ ડિટેલમાં જોશો તો આ રીતની જોઈ લો, પાવર ફિનાન્સ કોર્પોરેશન જોઈ લો, આ બધી કંપની કોર્પોરેટ ઓલરેડી ઇન્ડિયાને 2050 સુધી એનર્જીમાં કેટલું કન્ઝમ્પશન થશે, કયા કયા એસ્પેક્ટ્સમાં છે, એ બધી એસ્પેક્ટ આની અંદર કવર કરવામાં આવેલી છે. એટલે આપણે જે આ સ્પાઇક આવે એ ખાલી એન્ટિસિપેટ કરી રહ્યા છે વોર ઝોન સિચ્યુએશનમાં ઇન્ડિયાને કેટલું ઇમ્પેક્ટ થશે. પણ ફિનાન્શિયલી જોશો તો ઇન્ડિયા ખાલી કન્ઝ્યુમર નથી રહ્યું. ઇન્ડિયા પાછું આની અંદર જશે, જેમ એનર્જી ટ્રેડિંગ એક્સચેન્જીસને એ મેનેજ કરીએ તો આપણે આને સર્વિસ પ્રોવાઈડરમાં બી આવે. ફોર એક્ઝામ્પલ કે ઓએનજીસી જે છે એનું ઓઇલ એક્સપ્લોરેશન કરાર કર્યા છે વેનેઝુએલા અને ક્યુબામાં. આવી કન્ટ્રીઝમાંથી જે છે તે ઇટ ઇઝ ગોઈંગ ટુ બેલેન્સ બોથ. એટલે પહેલા જે એનર્જી ડિપેન્ડન્ટ કન્ટ્રી હતી એના બદલે હવે આપણે એનર્જી પાવર હાઉસ બની જશે લાંબા ગાળે. તો મને લાગે આ જે સ્પાઇકને જો આપણે એબ્ઝોર્બ કરીશું તો લોંગ ટર્મમાં ઇન્ડિયા ઘણું પોઝિટિવ છે એનર્જી સિક્યોરિટીઝમાં. અને આપણે આવતા દિવસોમાં કે આવતા વર્ષોમાં ઘણું સારું પ્રોગ્રેસિવ અને કમ્ફર્ટેબલ ઝોનમાં રહેશું. અને કદાચ નેક્સ્ટ ટાઈમ આપણે એમ ગોડ ફોરબિડ પણ એવી સિચ્યુએશન આવે, વોર લાઇક સિચ્યુએશન કે નેચરલ કેલિમિટી આવે, ત્યારે ઇન્ડિયા મોસ્ટ પ્રોબેબલી હેજ હશે પ્રાઇઝ સ્પાઇકમાં એનર્જી રિલેટેડમાં. કદાચ આપણી ટોપિક હશે નોન એનર્જી સેક્ટરમાં વોર સિચ્યુએશનમાં, કરેક્ટ? તો મને બહુ નેગેટિવ ઇમ્પેક્ટ દેખાતો નથી આપણી ઇકોનોમીમાં લોંગર ટર્મમાં. શોર્ટ ટર્મમાં તો આપણે ફેસ કરવું પડશે. જી બિલકુલ. ચેતનભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે ચેતનભાઈ, એક મુદ્દો એ પણ કવર કરજો કે જો કદાચ યુદ્ધ લાંબો સમય ચાલે ને પેટ્રોલ ડીઝલની સપ્લાય સમગ્ર વિશ્વમાં ખોરવાઈ જાય તો બીજું કોઈ ઓપ્શન છે ખરા કે ગલ્ફ દેશો સિવાય બીજું કોઈ આપણે રશિયા પાસેથી જે મંગાવવાની છૂટ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? એનર્જી પ્રોડક્શન જોશો તો બેઝિકલી પરસેપ્શન એવું છે કે આપણે ખાલી ગલ્ફ કન્ટ્રીમાં છે. એનર્જી આપ જોશો તો લેટિન અમેરિકામાં ઓઇલ એક્સપ્લોરેશનમાં કરી શકો છો. એના સિવાય રશિયનમાં છે અને આપણે ઇન હાઉસમાં બી કરી રહ્યા છે. અને જે રીતના આપણે સોલારનો પ્રોગ્રેસ થયો તો આપ નંબર વાઇઝ જોશો ડેકેડ ટુ ડેકેડ તો સોલાર એનર્જી સબસ્ટિટ્યુટ કોન્ટ્રીબ્યુશન જે 1% નહોતું લગભગ 15 વર્ષ પહેલા, આજે એનું કોન્ટ્રીબ્યુશન હેઝ ઇન્ક્રીઝ ટુ 9%. એટલે આપણે જો તો 9 ગણો તો સોલારમાં જ આપણે આવ્યા. એટલે તો ઈવી વ્હીકલ આપણને દેખાય છે, ઈવી વર્ક સ્ટેશન દેખાય છે. એટલે લોંગર ટર્મ પર્સપેક્ટિવ આપણે જોઈએ તો એનર્જીમાં આપણે ઘણા સ્ટ્રોંગ બની જવાના છે, નંબર 1. અને નંબર 2, આપણે વેરી ફ્યુ કન્ટ્રીઝ એવા છે જે આપણે એને સબસ્ટિટ્યુટ કરવા માટે બીજી સર્વિસીસ
અને પ્રોડક્ટ વર્લ્ડને આપી રહ્યા છે ગ્લોબલી, વેધર ઇટ ઇઝ ફૂડ, ફાર્મા, હેલ્થ જે રિલેટેડ છે, ટેકનોલોજીસ છે. તો આ બધી જયારે સબસ્ટિટ્યુટ કરते એ બેલેન્સ કરતું જ રહેશે. એટલે વર્લ્ડને એનર્જી અગેન્સ્ટ એનર્જી ઇન્ડિયા પાસે કંઈક બીજું આપવા માટે અવેલેબલ છે. તો લોંગર ટર્મમાં આપણે જોશો તો ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી વેરી સ્ટ્રોંગ, નોટ ઓનલી લિમિટિંગ ટુ એનર્જી પણ ઓવરઓલ સેલ્ફ કન્ઝમ્પશન્સમાં. કરેક્ટ. એટલે હું તો આને પોઝિટિવ પર્સપેક્ટિવમાં જ જોઉં છું, અને યુદ્ધ લાંબુ ચાલશે એટલો બેનિફિટ ઇન્ડિયાને વધારે થશે. સોશિયલ મીડિયા વાળા આવે તો લઈને આવો ને. જી બિલકુલ. હા ચાલ ને ટૂર પર ઉપર અસ્મિતાબેન, હવે સરકારે એવો દાવો કર્યો છે કે કોઈ પણ મહિલાઓને આંચ નહીં આવવા દે, એટલે કે ગેસ પતવા નહીં દઈએ. એ કેટલો વિશ્વાસ? જોવા જઈએ તો ગેસ પતવા નહીં દે, પણ અત્યારે પ્રોબ્લેમ એ છે જ નહીં કે ગેસ નથી. અત્યારે પ્રોબ્લેમ એ છે કે ગેસના ભાવ વધારે છે, અને એના માટે વૈકલ્પિક આ વસ્તુનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે. છેલ્લા 6 મહિનાથી કંઈક ને કંઈક થોડા ઘણા ભાવ વધારા પેટ્રોલ, ડીઝલ, ગેસમાં આવી રહ્યા છે. તો વૈકલ્પિક ઓપ્શન્સ વિશે સરકારે વિચારવું જોઈએ, જેનું અત્યારે કોઈ એટલું પર્ટિક્યુલર મને લાગે છે કે સોલ્યુશન નથી. અને અત્યારે ગેસ કોઈ એવી વસ્તુ નથી કે ઇન્સ્ટન્ટમાં ખાલી થઈ જશે, કે 2, 4, 5 દિવસમાં ખાલી થઈ જવાના છે. અને આ પ્રોબ્લેમ બી કોઈ એવો નથી કે જે 2-5 દિવસથી નજરની સામે આવ્યો છે. આ પ્રોબ્લેમ બી ઘણા ટાઈમથી છે, અને એના સોલ્યુશન બી જે મેં પહેલા કીધું એમ કે લોંગ ટાઈમ લેશે. અને સરકારે લાંબા ટાઈમથી કોઈ એમના માટે કોઈ ઇનિશિયેટિવ લીધા નથી. આની પહેલા બી જ્યારે એક વખત બહુ ટાઈમ પહેલા જ્યારે ગેસ વધારો થયો ભાવમાં, ત્યારે બી આ વસ્તુને લઈને મેં વાત કરી હતી કે ઇલેક્ટ્રોનિક્સ જે પ્રેશર કુકર્સ છે, ઇન્ડક્શન્સ છે, કે એમાં કોઈ સબસિડી કે એમાં કોઈ સ્કીમ કરવી જોઈએ, કે લોકોને ઇનિશિયેટિવ લ્યો, કે એને મોટિવેટ કરો કે એ લોકો તરફ થોડા વળે, કે ધીમે ધીમે તમે આ વસ્તુને ડાયવર્ટ કરી શકો. પણ એમાં બી કોઈ અત્યારે એક્શન્સ છે નહીં. તો અત્યારે તો હાલ પૂરતું કોઈ સોલ્યુશન નથી ભાવ વધારો બેર કરવા સિવાય, મને લાગે ત્યાં સુધી. જી બિલકુલ. અસ્મિતાબેન, જો કદાચ ભાવ વધારાની અત્યારે વાતો થઈ રહી છે, હજુ પણ ભાવ વધારો થાય તો ગૃહિણીઓને કેટલું નુકસાન? માં ભાવ વધારો જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ વધારો જ્યારે આવે, એટલે ખાલી ગેસ ઉપર નથી આવતો, એ વધારો તમને પેટ્રોલ, ડીઝલ અને ગેસ બધી વસ્તુ ઉપર પડે છે. તો ઇનડાયરેક્ટ પેલી વસ્તુ તો તમને જો વાહનો, તમારા જો પેટ્રોલનો ભાવ વધારો થાય એટલે તમારા વ્હીકલ, ટ્રાન્સપોર્ટેશન અને એને સંબંધિત દરેક જે બી રિલેટેડ વસ્તુ હોય બધામાં વધારો થાય છે. હવે ગેસમાં વધારો થાય એટલે તમે રેસ્ટોરન્ટના ફૂડમાં, પછી તમારા પોતાના ઘરના ફૂડમાં બી બજેટ તમારું ખોરવાઈ જાય. અને નાના માણસોને ખાસ કરીને વધારે અસર થાય છે, કારણ કે જે લોકોનું એવું હોય કે ભાઈ 2 કે 2.5 મહિને જે લોકો સિલિન્ડર ચેન્જ કરતા હોય, કે 15 દિવસે ચેન્જ કરતા હોય, બધાને અસર અલગ અલગ આવવાની છે. જી બિલકુલ. ખાસ જે ચેતનભાઈ અત્યારે મુદ્દાની વાત આપણે કરી રહ્યા છીએ, અને જો કદાચ હવે ક્રૂડ ઓઇલ અને મળવાનું બંધ થઈ જાય તો આપણી પાસે બીજું કોઈ ઓપ્શન ખરું અત્યારે કે જેનાથી આપણે આપણું જીવન ધોરણ આગળ લઈ આવી શકીએ, જે જરૂરિયાતની વસ્તુઓ છે તેને વાપરી શકીએ? જી, ખાલી ક્રૂડ ઓઇલ આપ જોશો, જો આપણે પોસ્ટ આઝાદી જો જોશો તો 78 વર્ષના ઇતિહાસમાં આપણે 29 મેજર વોર્સ અને નેચરલ કેલેમિટીઝ જોઈ છે. અને એ એવા વોર છે જેની અંદર આપણું કન્ઝમ્પશન, ઇમ્પોર્ટ, ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ વોઝ એકચ્યુઅલી 0. પણ આવી સિચ્યુએશનની અંદર પણ આપણે મેનેજ કર્યું. અને જેવું બેન કહેતા હતા કે ગૃહિણી જેટલા બી કન્સ્ટ્રેન્ટ છે એની અંદર મેનેજ કરી લે છે, કરેક્ટ, અને મેનેજ કરતા આવ્યા છે. તો કદાચ આ સિચ્યુએશન બી આપણે બહુ મને મોટો પ્રોબ્લેમ નહીં દેખાતો, પણ મોર ડિસિપ્લિન થોડું આવશે ફેમિલી બજેટમાં અને વપરાશમાં. પણ લાંબા ગાળે આપણે જોશું કે યુદ્ધ જો કમસે કમ 90 to 120 ડેઝ હજી વધારે ચાલશે તો ઇન્ડિયાને મેજર ઇમ્પેક્ટ નહીં આવે. પોસ્ટ 120 ડેઝ આપણે જોશું, પણ મને લાગે એટલો ઇમ્પેક્ટ એટલે પણ નહીં આવે કે અત્યારમાં આપણા માટે 95 lakhs બેરલ પર મંથનું તો આપણે કમિટમેન્ટ રશિયાથી છે, અને એ નેચરલ હેજ રૂપી કન્વર્ઝનમાં છે. એટલે મને ફાઇનાન્શિયલી કે એનર્જી સિક્યોરિટીમાં બહુ મેજર ઇન્ડિયાને ઇમ્પેક્ટ આવે એવું દેખાતું નથી. જી બિલકુલ. અને ચેતનભાઈ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આ યુદ્ધ કેટલી અસર કરશે? ડેફિનેટલી એવરી
વોર છે ને એ નવી ઇકોનોમીને ઊભી કરે છે અને એમાં જે કન્ટ્રી વોરમાં નથી એમને સૌથી વધારે બેનિફિટ થઈ રહ્યો છે. અને આ એક કારણ છે કે ભારત જે પ્રમાણે સાયલન્ટ છે અને એ એમનું બેકએન્ડમાં મેક ઇન ઇન્ડિયાથી લઈને જે બી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ ગ્રોથ કરી રહ્યું છે એ ઓપોર્ચ્યુનિટી આપણને ગેમ ચેન્જિંગ માટે લાવે છે. કોવિડમાં આપણે જે રીતના 83 કન્ટ્રીઝને સપોર્ટ કર્યું હતું વેક્સિન માટે, સેમ વે ઇન્ડિયા આ વોરમાં બી વર્લ્ડને વધારે સર્વિસ પ્રોવાઈડ કરશે, ગુડ્સ પ્રોવાઈડ કરશે, કન્ઝમ્પશન લાવશે. એટલે વર્લ્ડની ડિપેન્ડન્સી ઇન્ડિયા પર વધી જશે અને નોટ લિમિટિંગ ટુ ઓનલી એનર્જી. કરેક્ટ? ટેકનોલોજી, નોલેજ કેપિટલ, હેલ્થ કેર, આ બધા સેગમેન્ટ્સમાં આપણે હજુ વધારે આગળ વધવાની તક મળી રહી છે. તો હું આ વોરને ઇન્ડિયા માટે ઓપોર્ચ્યુનિટી સમજુ છું સુપર પાવર બનવા માટે થઈને. તો લોંગર ટર્મ્સમાં ડેફિનેટલી બેનિફિશિયલ છે. જી બિલકુલ. અને ચેતનભાઈ, એક મુદ્દો એ પણ કવર કરી લેજો કે કદાચ આ જે યુદ્ધ છે તે વૈશ્વિક વિશ્વ યુદ્ધમાં પરિવર્તિત થાય તો કેટલી અસર? જો એનાલિટિક્સ વાઇઝ જોઈએ તો પોસિબિલિટી ઇઝ ઓનલી 22% કે વર્લ્ડ વોરમાં કન્વર્ટ થાય. પણ જો વર્લ્ડ વોરમાં બી કન્વર્ટ થશે, પોસિબલ ઓફ ઇન્ડિયા હિસ્ટોરિકલી બી આપણે જોશું, ટ્રેડિશનલી આપણે કોઈ દિવસ એટેકર નહોતા. એટલે આપણી ઇન્વોલ્વમેન્ટ વિલ બી ઇન્ડિયા ઇન્વોલ્વમેન્ટ વિલ બી ઓનલી એઝ અ ડિફેન્સ, નોટ એઝ એન એટેક. તો મને લાગે કે ફિનાન્શિયલ હોય કે પછી ઇકોનોમિકલ ગ્રોથ હોય એમાં બહુ મેજર ઇમ્પેક્ટ નહીં આવશે. હિકઅપ્સ આવશે ખરું, બટ ડેફિનેટલી એ ગેમ ચેન્જર ઇન્ડિયા માટે રહેશે. તો વર્લ્ડ વોર આવ્યાથી પણ મને એવું દેખાતું નથી કે પોસિબિલિટી 80% ચાન્સ એ છે કે ઇન્ડિયા આમાં પણ પ્રોગ્રેસ કરશે અને ગ્રોથ દેખાશે. જી બિલકુલ. ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ વૈશ્વિક ઓઇલ સંકટનું જોખમ છે તે વધી ગયું છે, પરંતુ ગુજરાત અને ભારત સરકારે દાવો કર્યો છે કે તમામ ભારતીયોને, તમામ ગુજરાતીઓને પૂરતા પ્રમાણમાં ગેસ આપીશું. આશા છે કે આ દાવો સાચો ઠરશે, કોઈને તકલીફ નહીં પડે. આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.